જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવાર આપણે વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો જોઈ લો આપણે ઈલ્લું સાચું કહું આજે મૂલો સાચું કહું આજે મૂલો દિલીપ મૂલો. તો ખરેખર દોઢ એવું બોલાવવાનું જાતું જ નહીં. મારવો પડશે તો નહીં, એવો ખંચરો પડશે ને તો આને ખબર પડશે. ને દિલ્હી શું દુખાય? કાલ ઈલું વનું વાજ્યું ને, કાલે વનું વાજ્યું ને, નેહાલ શું ઘેર આવતો રહ્યો ને. અમારે આ નેહાલ તો જાતો નહીં છે કે નેહાલ ઘેર આવે વને લેવા માટે ને. તું નેહાલ બંધ કરી દીધી જવાનું ભણવાને જોર આવતું હતું. આ બાજુમાં જ ત્યાં છે હોય ઓગણવાડી છે, તો એ ઓગણવાડી જાતો નહીં. નહીં એ જાય તો રાધા થઈને ખાવાના ટાઈમે જાય, ખાવાનું લઈને આવતો રહે ડબ્બો ભરી. બેનને કેમ મને આલી દે, હવે ખાવાનું મૂકી દઉં. આટલો આટલો ઉતરો છે. હે શું મારું થોડો ઉરાવો, વહેલા ઉરાવું. હે કશું નહીં થતું. જો ખાલી એનું તો જોયા, જોયા ડોન સમર ઠંડી ના આવે. સેકન્ડ તો પહેરતો જ નહીં. હું એ નહીં પહેરતો કે એ નહીં પહેરતો. બે જણા બી જેકેટ નહીં પહેરતા નહીં. બંગાવા ના પહેરી ગઈ ઠંડી. હા બંકાવન ચમના બંકાવન ઠંડી ના બંકાવન ઠંડી ના આવે. વળી બોલ્યા તું. બોલે 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 સોરી કે સોરી કે માફ કરો ભૂલ થઈ ગઈ. હવે નહીં કહું. મૂછો જોઈ તાર દોઢી કરવા જાઉં, મૂછો કરવા જાઉં. મોટો થઈ ગયો હે. દીકરી આઈ. વાદરી એ મટલી હોય લઈ દીધા. આ તું ભાઈ યાલ દે. આ નહીં વાદરી ઉપર આવતી ઓય. ઈલુના પૈસા લઈ લીધા. દુકાન હવે વધુ રહી ગયો. તો ચલો હવે જઈએ આપણે નાવા ધોવા ને ચાપણી કરવા, પછી મળીએ ઘડી ઘડી. જય માતાજી મિત્રો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે જઈએ છીએ આપણે એસબી શોપિંગ ને એસબી શોપિંગથી જવાનું છે આપણે પૂર્વા ભાઈએ માતાજી દર્શન કરવા. ને અમારા તુબા મતી શું ખાઈને આવી તું? શું ખાઈને આવી? ગોરે મોરે પર ઊંધું શીખાડી દીધું યાર. એવું ના કરાય ને. આમાં કાં ઊંઝો છે આપણો ટાઈગર ઇલ્લુ. તો જોઈ લો, સવારે ઉઠીને પાછો ફોન લઈને બેસી ગયો જોવા માટે. એટલે ફોનથી ધરાતો જ નહીં હાર્યો. ચમ ભાઈ આર્યો નામો જપતો નહીં. બોલ કરા દોઢાઈમાં. તો હેડ હવે આવતો રહે આપણે જોડે અંડો કરી. ચાલ મેરે બે રીશે ભર ગયા. રીશે ભર્યો. હા બાબા ઉકે લેવા જવાનું. બાઈક બી આવે ઓટો મારો. ચાલ હે ઉપર આવી ખાલી કઈ આવી રહ્યો. ઉપર ખાલી મોટા ઉપર રીશે ભર્યો. મારા ભર્યા. ચલો તો આપણે એ લૂન બનાવી દઈએ પહેલાં, અને પછી જઈએ એસબી શોપિંગ. કોકની યાદ જાય ને દુકાનથી જે પેલી હતી રોવે. ચલો તો આપણે જઈએ ભૂવા ભાઈએ, ત્યાં આગળ મળશું આપણે તમને. જય માતાજી.
તો આપણે આવી ગયા હતા કમલીવાળા ને આજે કોમ સારું છે મફુ કાકાના ઘરે. તો હિન્દીવાળા ભાઈ આપણે ઝૂલો કોમ કરી રહ્યા છીએ મફુ કાકાના ઘરમાં. કમ્પ્લીટ કોમ કરજો કે ઝાકડા ફિટ કરી નાખી મફુ કાકો. હે જો પેલી મકા ભાઈ મફુ કાકો જો અહીંયાના ઘર મકા આવી રહ્યા છે હવે. તો જોઈ લો અંદરથી ઘર બતાવી દઈએ મફુ કાકાનું કે અંદરથી કેટલું કોમ પટ્યું હોય. એ વાયરિંગનું કોમ લગભગ બાકી છે. આ બોર્ડ ચાન મારશી દો બોર્ડ મારતા નહીં અધૂરું અધૂરું લાગે છે. કમળ મારે ના મારે એસીમાં કંઈક ચાલુ કરે કમળ મારવાનો બીજો પહેલા ક્યાંથી ચાલુ કરે હે. તો ચલો આપણે પહેલાં ઘેર જઈએ ત્યાંથી તમને બતાવીએ કે એમાં કેટલું કામ ચાલુ છે કેટલું કામ બંધ છે. ચલો ભાઈ ओ भाई आना है घर पे पहले घर पे इधर वादा किया 1 महीने का पूरा करने का. हाँ तो कर दो मेरे मकान में पहुंच जा આપણા મકાનમાં આવશે 3 નંબરમાં આપણા છેલ્લે આવશે તો વાંધો નહીં. વાઘુબાના ઘરમાં ચાલુ છે કમાણનું. તો જોઈ લો આપણે વાસાપુરથી આવી ગયા ભાઈ ને જોરથી કામ કરી રહ્યા. હજી એક કમાળ બનાવ્યું છે અને બીજા કમાળ બનાવ્યા તો લગાવી દીધા. પેલા કમાળ કાઢવા નહીં આગળ કાઢવા નહીં બીજા કમાળ જેવો કરી કે વાઘુબાના ઘરમાં તો લગભગ હજી કણ પીનું કામ પણ નહીં પટ્યું. અમારા ભાઉભા આજ રૂમાલ ખોલેલો છે કે મોઢે બધેલો જ હોય તો કે શિયાળો છે એટલે હમણાં દરવાજા કેવા દરવાજા ના કહેવાય કમાળ કેવા હોય ને કમાળ જ કહેવાય પણ દરવાજા કમાળ ગમે તે વાંખવાનું જ છે નહીં. તો દરવાજા ને કહેવાય મોટો ગેટ હોય અને દરવાજો આ તો આપણે ચોપો જ કહેવાય ને કદનો આડો કરવાનો. બાયણું હોય દેશી ભાઈરામાં બાયણું કહેવાનું બાયણું આગળ કરે હા મશીન ગીર નહીં વાપરતા એ લાગતા. તો ચલો હવે આપણે જઈએ ટાઈમ લાગી જાય હોય આવ્યા પછી. તો પેલીમાં આપણા ભાઈઓ બેઠા એમને મળી પછી નીકળીએ આપણે શોપિંગ. તો જય માતાજી મિત્રો. તો આપણે લાયા છે પાપડી. તો જો જસુભા ખોઈ છે ચેક કરે કેવી છે. આ રહી તો હમણાં ગયો તો બજાર તે પાપડી લઈને આવ્યો છે. જો ત્યાં આગળ ખાન મજા આવી જાય. ફૂલ આવી અમારા ભાઈ પાપડીજી પાપડી લાયા છે. તો આ પાપડી પાપડીજી પૂરી અમારે કાળુબા જો આજે બહુ ડોલેરા ભરેલા હતા જે ડોલેરા ભરેલા કાળુબા ભરેલા હતા જી એ તો હાર્યા ને મારે આપણે દાળ જ દેખો રાતે તો કોઈ જોવા જ નહીં મળતા ખાલી રાતે ભૂપતજી ને એકલા દેખો એ મોટું બોલે તને દેખો તો એકલા. તો તમે આવું વિચારી પાપડી લાયા. આ તો સારી કાવડે તમે હતા નહીં તમે ઘરના પાપડી તો પાપડી જ થઈ ગયા કે કંપનીને લાયા કે સિમ્બોલ જ નહીં સારી. તો જો એના જેવી જ પાપડી હે જેવો હેરો હું કહી ગયેલો ને એવી હું કહી ગયેલી પાપડી હે. ખરેખર એવું ભાગે જો અવાજ સંભળાતો હોય સંભળાવો ખાતો નહીં. જો ખાલી પાકું ખાલી અવાજ આવ્યો લે ખાઈ ગયું બધા ચા મંગાઈ ખાઈ ગયો ખાવા છૂટાલી હે પણ આપણે દયા બળાવે કેમ કે રોય છે એવું કઈ જાય ને ખોટું કોઈ ના થવાનું થઈ જાય ને તો આપણે નમ આવે ખોટું. જસબા ખાવી નહીં ચોકી યાર હું એકલો પડું કોળી ઓલો લાયો એટલે શું નામ એનું સારિકા બીજી લઈ જાય તો બધા જેટલું હોય સાચી વાત ને. સારિકા વિડીયો જોઈ છે ને કાલ મને બોલજે. એવું
ચલો સારિકા નોમ પડ્યું તો જાજી ખાવી નહીં ત્યાં તો પૂરી કરી નાખોત છોડીનું આપણે ખાવું નહીં જેટલું એના ભાગનું હતું એટલું ખાઈ લીધું કેમ કે એને ખાયા તો સારા થવા હું પૂરી કરાય ઉપનામાંથી તો પિક્ચર ડાઉનલોડ કરે જ છે ને આપણે આવ્યા હતા એસબી શોપિંગ થી એસબી ટોયઝમાં ને કરણભાઈ જુઓ પૂરું બુક કરું મારી જોડે આવતા આજ તો ખાસા દાડે ના આવ્યા 3 દાડે આવ્યો એક દાડો ના આવેલા તમને એવું લાગે ખાસા દાડે જ લાગે કારણ કે પૂરું ના 3 દાડે આવ્યો યાર તો આ 3 દિવસ આવ્યો તો એમ કે કરણ છે કે અમે જ પૂરું કરો ભાઈ તમે જ પૂરું કરો ભાઈ અમે જો ના પાડી અમારા પહેલા વિષ્ણુલાલ ને હાલ વાત થઈ ગઈ કે તમે પૂરું કરવા જ આવ્યા છો તો ભાઈ આપણે શું ના પાડીએ તમે જન્મે પૂરું કરવા લીધો છે યાર પૈસા નું પૂરું કરે તમારા વિડીયો નું પૂરું કરે પૈસા એમાં એમાં અમે પૂરા થઈ એમના પૈસા હેડે ના હેડે પેલા ઉભા જો રોડ ઉપર એ નોકરી ગઈ તો અર્જુન નોકરી જાય મશીન બગડ્યું કમલી વાળા આ બધી એમાં હાથ ના કર્યા સિપલ ના હૈયે વાજ્યા જો આ ગાડી છે ને આમ ખુલી જાય આને કહેવાય સ્પેસ શટલ પેલું આકાશમાં મેળવાનું આવે ખબર અને આ જે પેલું અંતરિક્ષ યાત્રી બે હે એ બહાર નીકળી જાય એ તમારે જેવું પછી યાત્રી બધા રૂમ આવે બરોબર આ બધું મેં ચેક જ નહીં કર્યું યાર હું તો ખાલી ચલાવીને જતો રહ્યો હું બધા રૂમ બરોબર બરોબર ખબર પડી કોઈ માણસ ને બિહાર હોય તો અંદર બિહાર દેવાય ગાડી દેખાવમાં એવી લાગે પણ સતે નહીં કોક છે અને મજબૂત તો એટલી બધી છે ને ખતરનાક સીધી નહીં હેડતી એમ ને સીધી હેડા સીધી થઈ જાય અરે હેડા તો સીધી હેડા જોરદાર જોરદાર યાત્રિક યાત્રિક ની અંતરિક્ષ યાત્રી યાંત્રિક યાંત્રિક ની યાંત્રિક યાંત્રિક એટલે તો પેલો હોમ સ્વાહા કરવા આ પેલા મહારાજ આવી તાંત્રિક વિદ્યા તાંત્રિક તો અલગ આવે ને મહારાજે અલગ આવે તાંત્રિક આવે તાંત્રિક મેલી વિદ્યા કરવા મેલી વિદ્યા કરવા વાળા મહારાજ જે આપણે હવન કરી ચોખ્ખી વિદ્યા કરવા એવું જોઈએ ને એ આપણને ખબર નહીં પડતી એવું જોઈએ ને તાણે હવન તો હવનમાં એકદમ બેઠો જ નહીં નહીં હવનમાં આપણે બેઠા નહીં કોઈ દિવસ કેમ કે કોઈ પ્રસંગ હોય ને તો અમને ફરવાનો બહુ શોખ હોય અને રખડવાનું જેમ કે વરઘોડું ને એવું બધું હોય ને એના કારણે એમાં બ્લોગર બન્યા એટલે અમારો જીવ ચોક ને ચોક લોકેશન ઉપર જ હોય અને ઝાટકો આવે ભાઈ ઠંડી ઠંડી નવું નહીં જોવે તો એસકે ઓફિશિયલ પાટણ ચેનલ સબસ્ક્રાઇબ કરો નવું જોવે નવું હા એમાં નવું હતા ઉમરો ના કારણ આપણે કેટલા દિવસથી કહીએ કે આ બધું ઓનલાઈન કર પણ જે કઈ વસ્તુ કોઈ લાયો નહીં એર્યો ઓનલાઈન ધીરે ધીરે કરું કે હું આવે આપણે નવું લાવવાના છીએ ને હા બરોબર એ ઓનલાઈન કરશું પછી આપણે તો એ હે સાપ ખરેખર બીવરાવ એવો છે તા ગળામાં નાખજે ખાલી વેટાડીએ બીવરા કરી ઠંડો ઠંડો એમ છે એ તો ખબર હે એવું એમ બીવણ હતા ખરા બીવરાવ એવો જ છે પણ રિયલ જેવો જ છે શરીર એવું હોય દબાઈ યાર દરવાજો પેલો વાંચેલો હતો ને અંદર થી હા એટલે આપડે ખોલી ને એવું દરવાજા ઉપર મને વરગાડેલો જ હતો પાછું કરીને એવો જ તમારા પગમ તો બીક તો લાગે ને અચાનક છે કે રૂપ રંગ બધું એક જેવું છે કરવાનું પણ આ બીવાઈ એટલે હારે તો તે ક્યાં તો તે છોકરો હા ઓફિસ માં લઈ જાવ ઓફિસ વાળા તો બધું જોઈને ગયા ઓફિસ માં ઉપર 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 બધાને ખબર પડી ગઈ મને ખબર હતી ને તોય મને બીક લાગી તો કરણજી આ તો કઈ વસ્તુ યાર હું વળી કહું તમે કોઈક મશીન લાયા છે ને બધા બીવરાવશો તો નવી નવી આવી બધી વસ્તુ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોયઝ પાટણ કરીને પેજ છે તો એને ફોલો કરી દેજો તો આપણે રોજ એક બે રમેકડા તો નવા મેલી જ દઈએ છીએ ના એ આપણે ટૂંક સમયમાં એનું પણ ઓનલાઈન આપણે કામ ચાલુ થવાનું છે તો જે પણ તમે ઇન્સ્ટામાં વિડીયો જોશો જે વસ્તુ જોતું છે એ ઓનલાઈન મળી રહેશે આપણે હાફ ઓનલાઈન મોકલવા હોય તો હા
હાપે જતો રહે ટોટલી વસ્તુ ઓનલાઈન જાય ખાલી મને કારણ એમ કહી દે કે ભાઈ આજથી ચાલુ કરવું ઓનલાઈન ખાલી થોડું એને વસ્તુ લાવવાનું હોય વસ્તુ લાવી દે પછી આપણે ટૂંક જ સમયમાં ઓનલાઈન ચાલુ કરી દઈએ એસબી ટોઈઝમાં જે રમકડા છે બધું વસ્તુ ઓનલાઈન આવી જાય ઘેર બેઠે આવી જાય એટલે કેશ ઓન ડિલિવરીમાં આવશે એટલે ઓર્ડર કરજો હો તો કેશ ઓન ડિલિવરીમાં આવશે ને દબાઈને ઓર્ડર કરજો તમે તાર કોઈ ટેન્શન રાખતા નહીં તમને જે વસ્તુ ગમે એનો ફોટો ખાલી પાડીને વોટ્સઅપમાં એ વોટ્સઅપ નંબર ઇન્સ્ટા આઈબો મિલ દેજો એ વોટ્સઅપ નંબર છે 63 હાલ નહીં એટલે મારે આ તો મારી એક વસ્તુ મૂકવાની છે ને જે હમણે જે આપણે લક્કીઓના ફોટા પાડ્યા ને એસબી શોપિંગમાં જે લક્કીના જે આપણે વસ્તુના પ્રોડક્ટના ફોટા છે એમાં તમે સિલેક્ટ કરીને જે આ નંબર હું બોલ્યો એ નંબર પર મૂકજો 63 એના પર ફોટો કરીને મૂકજો તો ઓનલાઈન વસ્તુ આવી જશે તો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં આ નંબર ઉપર ભોગાનો ઘી ને હરીબાની ચા ને ટોટલી વસ્તુ મળી રહેશે ને એસબી ટોઈઝ નો થોડી વાર લાગશે 2-3 દિવસ ઓનલાઈન કરશે હા અમારા જેનો બાપુ આયા હા વડીલોની એક જ રાય મગ્ન થઈ ગયો તો મગ્ન મગ બની ગયો તો મગ તમારી એક જ રાય પીવો વડીલોની એક જ રાય ચાલે વાયા તો ચાલ લઈ જાઓ તારે આપડા હરીબાની લઈ જાઓ તો આરે વિડીયો પર બેને જો એસપી ઓફિશિયલ પેટર્ન જોઈ લેજે એ તો હું નહીં ઉતારતો રહ્યો એ આવું ચીડે ચીડે તો આપણે જઈએ પણ ચીડે ચીડે વિડીયો બનાવવા એટલે આપણા વિડીયોમાં તમને જોવા મળી રહેશે બરાબર વાત કહું મારી વાત સાંભળો નહીં બંધ નહીં કરો તા જે કેવું કહી દે એ બંધ નહીં કરે ભાઈ એને છે ને એક વાત કરવી બીજી એટલે ચી વાત કરવી ખાલી કટ કર અરે હું તો બે રહ્યો તો બહાર જો અમારા એસબી ટોયમાં અને હવે એમને લેવાની સારીબાની ઈચ્છા છે અને તમને ના ખબર હોય બધાને ખબર જ છે કે આપણા ફુંકારજીના પપ્પા અને અમારા બાપા એટલે કે અમારા દાદા ના ભાઈ એટલા જ ઓળખાણ આપી દીધી તો તમે વડીલ બચ્ચા તમે ચાલો એ મન તો લેતા જો લે તો વડીલાની એક જ રાય પીવો હરીભાની ચા હા લઈને આવ્યો કરે ખરેખર બોલાવરાવા આટલે બધે કઈ ના જણાવો પણ ઘરે જ આવું ને તો ઘરે નહીં જવા દીધા કઈ નો હેરાન કરે કે વિડીયો બનાવો તો હતો ને આપણે બેસીએ હા વડીલ આટલો વિપુલો તો કેટલું હેરાન કરો ભજન ગૌરાવત આ પૈસા આલ્યા ભાઈ હો હા હા કેટલા આલ્યા 440 પણ કરણ ને હાલવા દેવો હતો ને કરણ કઈનો વાટ જોઈ રહ્યો હતો વિડીયો બનાવવાની પણ લઈને તો તમને આવ્યો ને રહ્યો વિડીયો બનાવે એટલે એનો ફાયદો થાય ને એ ફાયદાનું થોડું થાય અરે ચોકલેટ નહીં ખવડાવતો હું હાલે આવ્યો બીજી વાત કે અમારા જે છે ને ભાઈ એ બરાબર વાત કહું જણાપા મોટે વાપરીએ જણાપા તમને કોઈ દર વાપરે કે મને કોઈ દર છોકરાને કોઈને ચોકલેટ ખવડાવી કોઈ ખવડાવતો નહીં વાત સાચી પણ છોકરાના પાસે બહુ જોઈ રોઈને તો એ ખોટો ઉપયોગ ચોકલેટ ખાતો નહીં આખો દાડો નહીં ખાતો મારી તકલીફ છે મને બગાડ નહીં કરતી હમણાં એમને હારી ગયા હતા ને રે તો સીએનજી બાઈક અમારા હસબન્ડ નું લઈ ગયા હતા હોય 100 કિલોમીટર જઈને આવતું રે એટલો બચાવ કરો ખરેખર આપણે આ રોહન કોઈ જોડે જાય નહીં જોડે આવતો રહે મારા જોડે કોઈ જોડે જતો મુજી ભાઈ બહુ પબ્લિક જાય તો ખબર પડી છોકરા વધારે અમારા ભાઈ કોઈ નહીં આવે આમ તો ના ભંડારા ચલાવતા એમ બોલી રહ્યા સીએનજી બાઈક લઈને જાય મને કેવું હોય તો મારું બાઈક આગળ નતું અર્જુન લઈ ગયો તો ગાડી પડી હતી ગયા ડ્રાઈવર લઈ જાવ ને ગાડી પણ આવડતી તો વડીલ તમે લઈને જો ઘેર અમારે તો ચર્ચા ચાલુ રહે તો ચાલે ઘેર દો ચા બનાવી બોલ બોલ કરો
એ તો બાપાને ખબર હે, એમને ખબર હે ચોકલેટ નહીં ખવડાવી હતી. ભૂત આવે દિલા જો આવી ગયા ચા વાટ જોઈ રહ્યા હોય માણસો હોય જય રામ. અને આની અંદર 4 કાર આવશે જો 1 2 3 4 ને પેલું સાદું આવતું ને આપણે જે મેળાવાળી વસ્તુ વાળું રમકડાનું એમાં ખાલી 2 જ ગાડી આવતી બરાબર. અને આ બધું એનું જોઈન્ટ કરવાનું પણ પ્લાસ્ટિક પણ આ બધું મજબૂત છે બહુ જ એટલે જોઈને જ ખબર પડી જાય. તો હું એનામાં ગોઠવી દઉં અને કઈ રીતે ગોઠવવું એ દિલાન વિડીયોમાં જોઈ લેજો અને પછી મારા વિડીયો કમ્પ્લીટ થઈ જાય પછી બતાડું. હવે હું ગોઠવું તો ચાલુ રાખ. શું ગોઠવી લહાનું છે યાર રેમ પોક કે આવવાના આ તમે ગોઠવેલું તો આવતું એ પેલું સસ્તું મેળા વાળું હા એવું હતું એમ આ રહ્યો લાગે આ મજબૂત આવે આ જો કશું ના થાય બરોબર પ્લાસ્ટિક અલગ પેલું તો મેં એક દિવસ ચેક કર્યું તો અલગ હતું ગોઠવેલું જ હતું આખું પાયા જ ઉભા બિલ્ડિંગ બનાવવાની એમ ને અમે રોડા કોકરેટ તો છે જ આર્યો કોને જ આવડતું નહીં શીખે છે અંદર ફોટો આલ્યો હશે તોય તો ચલો આપણે વિડીયો બંધ કરીએ ને કમ્પ્લીટ ગોઠવી અને પછી બતાવીએ તમને કેમ કે કરણ નહીં આવડે એટલે મારે જવું પડશે હવે પેલા પાછળ લગાવી દે પેલા પાયા ઉભા કરી દે એવરી ને જે મોટા પાયા ને એના પાયા મોટા પાયા એવરી જ આવશે એવું હા જો બધા પાયા હરખા હઈ જો હરખા ના હું કરી આલું હરખા હઈ લે બસ તો જોઈ લો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું બેઠે બેઠે ખાલી આમ ગાડીઓ મિલવાનું રહે આપણે જોઈ લો અત્યારથી છોડવાની કોઈ નાખે માતાના કશું વાવતું નહીં બરાબર ઢાળ પેલો કરવાનો હો બરાબર ઢાળ કાપવાનો પેલો આમાં કાંઈ બેઠું નહીં બરાબર હું બિહારું આમાં કાઢ્યો ને થોડું પેલું હોય બિહારવાનું દબાઈ કોઈ નહીં વાના કરી દે શું ને વાના ચાલે એને તે કરી દેવાનું કોઈ નહીં વાના તે કરી બસ ઓકે ઓકે તો આને તો કશું આવડતું નહીં આપણે અહીં ગોઠવી આલ્યું કમ્પ્લીટ બનાવી આલ્યું મેં જ કર્યું હા કને બનાવી સાચું કે મારું મગજ એડ્યું કનું મગજ આડ્યું સાચું માતાના જૂઠું ના બોલો માતા જો હોય જો તો ફાઇનલી છે ને આપણે રેમ વોક તૈયાર કરી રેમ શું બોલ્યો રેમ રેસ રેમ પ્રેસ રેસ આપણે કમ્પ્લીટ તૈયાર કરીને મેળ દીધું હો અને આવું કોક પછી ભાઈ એવું ના કહેતા કે ભાઈ આ તો 150-200 રૂપિયા મળે પણ એ કયું ખબર એ મેળા વાળું એ પડતું થાય ને તો એના કટકા થઈ જાય અને આ પ્લાસ્ટિક મેં તમને પછાડીને બતાવ્યું કેમ કે એકદમ બહુ મજબૂત આવે છે બરાબર જાડું પ્લાસ્ટિક છે એટલે એ એક કોમ થાય એવું હમો આ છોકરા જો માટી રમતા હોય ને માટીમાં તો છેલ્લે હારી ખોલીને પછી ચમચી થાય એવું છે ચમચો કરે કે છોકરા રમવા માટે તો કોમ આવી જાય એમને તો આપણા ઘરમાં ચમચી ના હોય તો અનેક કાઢીને શાક લઈ લે તો ચાલે જો બરોબર એ એના માટે કોમ આવે એવું છે ખાલી અંદર હો તપેલા ની પેલો ખાલી પીરસવા માટે ભાત પીરસવા ખરેખર છોકરાની રમેશમાંથી અમે ડાયરેક્ટ હવે ખાવા પીવા પતી ગયા એમ નહીં ધારો કે લગન હોય તો ભાત પીરસવા કોમ આવે રહ્યું છોકરા રમતા લઈને આવતું રહેવાનું હલવો પીરસવા કોમ આવે પણ કેવું છે જો ઓયથી પાતળું ઓયથી જાડું હોય ચમચા જેવું ચમચા જેવું કારણ કે ગાડી મેળવાની હોય ને કમ્પ્લીટ કરણ જેવું છે ચમચા જેવું તો ફાઇનલી તો જો જે લઈ જાય ને એને તો આ કિચન માં કોમ આવવાનું જ છે અમારું વાપરે કિચન માં કોમ આવવાનું છે ફટાફટ ઉતારમાં જડતું ના હોય ને ભાત પીરસવા માટે તો ચમચો આપી દેવાનો 4 ચમચા ફ્રી આવે ને કરણ ચમચો ફ્રી તો આ ખરેખર મને મુક્ત જ નહીં આવડતું રમતા નહીં આવડતું જોવા જો છે જોયા પછી સીધી રીતે મુકાય એ તો એક રહે અને એક જો પડશે ને એ રીતે નહીં આ રીત વચ્ચે હું તને બતાવું બરાબર હોય હેડી જતી હું તને બતાવું આ વચ્ચે આવે ને જે આ ઠેસી આવે ને એ ઓના માટે આવે કે લેવલમાં હેડે જાય તું આમ ગાડી મેલી ચો જાય યાર અચ્છા સમજી ગયો બધું અમારે સમજાવવાનું ધંધો તમે કરો આ ગાડી બહુ મજબૂત આવી કઈ કઈ નહીં પસાડા પણ કઈ થતું નહીં આવી રીતે જ ને કમ્પ્લીટ આ એ રીતે શાંતિ મેળવાનું કોણ થાકે એ આપણે ચેલેન્જ આવી રાખી છે કે ગાડીઓ મેળવામાં કોણ સૌથી પહેલા થાકે જો ખરેખર ચેલેન્જ વિચારી દીધી જોયા તારે જેવો પહેલથી હારીને જતો રહે કેમ કે વિડીયોમાં મેં જીતતો હે એમ નહીં આવરી ગાડીઓમાં પાછું અટકાઈને તો હું આઉટ કરી દેવાનો આપણા નિયમ તો હું તો કદી ના અટકાવું લે તું તો નવરો ને મારે ઉપર શોપિંગ ઉપર જવું કઈ નો હોય ભાઈ બેઠો તો ચલો આપણે હવે જઈએ એસબી શોપિંગમાં